જૂનાગઢના માંગરોળમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર્સ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ શાખા, માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં 200થી વધુ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। માંગરોળ મુકામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, માંગરોળ ડોક્ટર એસોસિએશન તેમજ માંગરોળ દર્દી સેવા સમિતિ અને શ્રી રામ બ્લડ ડોનેશન સેવા સમિતિ પોરબંદર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે અમારા માનખેતરા ગામમાંથી 30 થી 35 યુવાનો દ્વારા સૌ સાથે મળી અને બ્લડ ડોનેશન કરેલ છે। તેમજ માંગરોળમાં અલગ અલગ ધર્મના અને અલગ અલગ સમાજના લોકોએ મળી અને બ્લડ ડોનેશન કાર્ય તરીકે આજે મેડિકલ એસોસિએશન માંગરોળ તરફથી જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી આવીએ છીએ, બરાબર। વર્ષો વર્ષથી મેડિકલ એસોસિએશન આવી રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને ખૂબ સારી રીતે એનું આયોજન હોય છે। દર વખતે સારા એવી રક્તદાતાઓ અહીંયા એકઠા થઈ અને સિવિલ હોસ્પિટલને રક્તદાન આપે છે। એ રક્તદાન અમે ત્યાં આવતા સગર્ભા બહેનો, જે પ્રસ્તુતિ દરમિયાન આવતા બહેનો, સગર્ભા બહેનો કહેવાય એ, તથા થેલેસમિયાવાળા બાળકોને અમે ત્યાં વિનામૂલ્યે ફ્રીમાં વધુ આજરોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવા માટે મુરલીધરવાડી ખાતે માંગરોળ મેડિકલ એસોસિએશન તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગરોળ બ્રાન્ચ દ્વારા સહયોગથી આજે 3 બ્લડ બેંક, જેમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંક, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર તથા એસવીપી બ્લડ બેંક કેશોદના સહયોગથી આજે રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। અત્યાર સુધી 160 જેટલું રજીસ્ટ્રેશન થયેલું હતું, એમાં જે 100 રક્તદાતાઓ અત્યાર સુધીમાં રક્તદાન કરેલું છે અને અમારી અંદાજ છે એ પ્રમાણે 200 જેટલી બોટલ આ કેમ્પ પૂરો થયા